મિત્રો અત્યારે જે આપણે સુપેડી ગામમાં આવ્યા અને સુપેડી ગામમાં જે છે ને ત્યાં આજે ઉદ્ઘાટન હતું ટ્રેનનું કે જે પોરબંદરથી ભાવનગર જતી જે ટ્રેન હતી ને એનો સ્ટોપ નહોતો તો અત્યારે સ્ટોપ આપ્યો હોય. મિત્રો જો હવે આપણે એને મળીએ સુપેડી ગામના નાગરિક છે તો આપણે પૂછીએ કે જે આ ટ્રેનની સુવિધા છે તો આ સુપેડી ગામના નાગરિકોને કેવી લાગી એમ સાહેબ. આજરોજ આપણા વિસ્તારના માનનીય સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના સહયોગથી સુપેડી જેવા નાના ગામની અંદર 2 ટ્રેનનો જે સ્ટોપ આપ્યો આજુબાજુના 7-8 ગામના લોકોને અને સુપેડી ગામના લોકોને એક ખરેખર અત્યારના પ્રવર્તમાન સમયમાં ટ્રેનની સુવિધા મળી છે. પોરબંદરથી ભાવનગર અને પોરબંદરથી રાજકોટ, રાજકોટ પોરબંદર અને ભાવનગર પોરબંદર 2 સ્ટોપ મળવાથી લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો. આજે આ ફંક્શનની અંદર આપ જોઈ રહ્યા છો કે ઘણા બધા લોકો અને આજુબાજુના જે જનપ્રતિનિધિઓ, રાજકીય માણસો, સામાજિક માણસો અને ગામના લોકો ખૂબ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજના ક્ષણને વધાવેલી હતી. અને આ ભવિષ્યની અંદર સુપેડીના લોકો અને આજુબાજુના લોકોને આ ટ્રેનનો સ્ટોપ ખૂબ જ ઉપયોગમાં આવશે. માનનીય મંત્રીશ્રીના જણાવ્યા મુજબ ભવિષ્યની અંદર 3 થી 4 લાંબા રૂટની ટ્રેન પણ ચાલુ થશે. તો આજના જે અવસરે ખૂબ જ જે ભાવનગર રેલ મંડળ, રાજકોટ રેલ મંડળ અને પોરબંદર રેલ મંડળના જે કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આપણા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય મંત્રી, એમનો પણ આપણે સુપેડીની જનતા વતી ખૂબ ખૂબ આભાર માનીએ અને સુપેડીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે. ધન્યવાદ.